આજે કેટલા દી થઈ ગયા, પણ હવે એમ થાય છે કે આ કોરી દવાખાને જાવ કે આ બાજુ દવાખાને જાવ, કયા દવાખાને જાવ. હવે મારા ગામમાં મારે તો ફરતું દવાખાનું, હું તો જ્યાં ગમે એનો ફોન આવે ત્યાં પૂગી જાવ. પણ છે ને હમણાં ઓલી દેવના ગામમાં કેદુની ગઈ નથી એટલે લઈ આવી જાય. ઈ દવાખાને મને જવા દે. નહીં તો જાજા નહીં, પણ હું તો એમ કહું ભગવાન ન કરે, કોઈ માંદું તો પડવું જ ન જોઈએ. પણ કદાચ જો માંદું પડ્યું હોય તો 10-12 પેશન્ટ તો આજે મારી પાસે આવવા જ જોઈએ. એ લઈ આવી છે એમ કરું. હમણાં છે ને લગ્નમાં ગઈ હતી ત્યાં ફોન આવ્યા થયા હતા કે ઓલો નવાગઢમાં બર્થડે ધારવાળા છે ને ઈ બહુ માંદા પડે છે, એટલે છે ને ન્યા જવા દે. ન્યા જઈને તો આજ 10-12 તો પેશન્ટ ચડી જાહે, એટલે લઈ ન્યા જ વઈ જાવ. બાપા માન પૂગી તો રસ્તામાં આવતા 10-12 જણાના તો ફોન આવી ગયા. આ કેમ ગયો મારો કલાર, કેમ ગયો? એ ચિત્રા, મેડમ, એ ચિત્રા આયા વે બેટા. ને આ હું આવી, આ થોડાક દી નો આવતા તું હતું નતું કર નાખા ગોઠવી નાખ મારો દીકરો બધું. ગદનું 4-5 દી થયા ખવાતું નથી ને બદામનો ઠરિયો ગદનો પેટમાં હલવાઈ ગયો હે. કેમ કરશું? લે તિતલી મેડમ રવિવારે આવે છે ને દવાખાને, જવા દે મને એકવાર ત્યાં. તિતલી મેડમ આવો. શું થાય છે ભાઈ? પેટમાં હે ને નસમાં બદામનો ઠરિયો વયો ગયો, કઈ ખવાતું નથી 5 દી થયા. ખવાતું તો લાગતું જ નથી, પણ બોલો છો એ ઉપરથી લાગે છે કે ઠરિયો બહુ ઊંડો વયો ગયો હોય એવું લાગે છે. હવે એમ તો મને ન તમે કયો, એમાં ખબર પડે. હું છે ને ચેક કરી લઉં, ખબર તો પડી જાય ને કે ઠરિયો ક્યાં પૂગ્યો છે. આમણા વહી આવો જરા, ઊંડો સુવાસ લ્યો જોઈ. બસ લ્યો, છાતી ફાટી જાય ભાઈ. આમાં તો મને એવું જણાય છે કે ઠરિયો તમારી નસમાં ગરી ગયો છે. હવે કાઢી દો. આ તો છે ને મારા આટલા વર્ષનો અનુભવ બોલે છે કે સોનોગ્રાફી કરવું જોઈએ, પણ તેમ છતાંય હું એમ કઉ છું, જો મારા ઠીકાથી ઠરિયો નીકળી જતો હોય તો વાહો ફરી જાવ. જો ઠીકો લાગે પણ છે ને હું કેમ ન કરતા વાહ નીકળી જાય તો પછી આપણા ભાઈ મારો. લે તિતલી મેડમ, આ તો બદામ નીકળી. ઠરિયો નતો ભાઈ, તું બદામ આખી ગરી ગયો તો મને તો એમ કે હું તો બદામ ખાઈ ગયો તો. ખાઈ ગયો. હવે જી હોય 500 રૂપિયા ભાઈ તમારી ફી થઈ, અને હવે કઈ પ્રોબ્લેમ છે નહીં, પણ હવે ખાવ તો ધ્યાન રાખજો. 500 રૂપિયા મારે બહાર તમે આવ્યા ત્યાં ગેટે કમ્પાઉન્ડર છે ને ત્યાં આગળ 500 રૂપિયા જમા કરાવતા જાવ ભાઈ. કઈ વાત નહીં, હાલો. હા, અને બીજી વાર આવું ન થાય ધ્યાન રાખજો. શું કરો? આ રહ્યો છે ને બતા, આ કામ કરું છે ને ઘરને કામ જ કરતી હોય ને હું શું કરું? તું આમ કેમનો ગયો તો? અરે ઓલા ડોક્ટર આવ્યા છે ને તિતલી મેડમ, દર રવિવારે આપણા ગામમાં આવે છે. હા, તે હું ઓલો ઠરિયો ગરકી ગયો તો ત્યાં ગયો તો. બહુ સારા ડોક્ટર છે. તે સારું થઈ ગયું તને? હા, પરબારું. તાર કાકા ને આજ માને ને કે 1.5 મહિનાથી મજા નથી ને એમ કે ઝીણું પેટમાં દુખા રાખે. મેડમ બહુ સારી છે, બહુ સારા છે. ત્યાં જલ્દી લઈ જાવ તો તમે. તો તાર કાકા નું ત્યાં લઈને હમણાં જ જાવ. એ જીવા, તમને વાત કરું એક. હા બોલો ને. આપણો છોકરો નથી, હા, ઓલો કેવું મને તો નામે ભૂલાઈ ગયું, નામે બહુ ભૂલાઈ જાય. દીપો. હા, એ દીપો ફીટકો તો મને કે કાકી કે અહીંયા ગામમાં કે નવી એક ડોક્ટર આવી છે તિતલી મેડમ કરીને કે. હા, તો મને કે ઠરિયો હલવાઈ ગયો તો ને, મેડમ બહુ સારી કે મને તો સારું થઈ ગયું. હું તો તાર કાકા 1.5 મહિનાથી પેટમાં દુખે તો હું કોઈ એને બતાવી આવું હું જાવતી. હાલો ને આપણે 2 માણ આયલા દે દવાખાને. ત્યાં ઓલી મને ઇન્જેક્શન મારશે તો કઈ ઇન્જેક્શન ના મારે ને, એમ ઇન્જેક્શન દવા દે હે તમને કે સારું થઈ જાય તો કે જે હોય ને એ ઇન્જેક્શન તો હું કહીશ તમારે. તમે પણ હા દવાખાનાથી બહુ બીઓ હો. આ તું કેતી હોય તો બતાવ, મારે નથી જાવ, મને વાંધો નથી. કઈ વાંધો નથી, હાલો બતાવી આવો. પછી 1.5 મહિનાથી આમ ને આમ છે, પેટમાં દુખા રાખે, ઝીણું એટલે ગેસ છે, હું છે, કબજિયાત છે, તે ડોક્ટર કઈક દવા તો દે હે ને. હારું હાલ. હાલો તો 2 માણ આયલા છે. હાલો બાવડું પકડો. હાલો. તે શું પ્રોબ્લેમ છે તમને? મને નથી પ્રોબ્લેમ. તો પ્રોબ્લેમ શું પ્રોબ્લેમ છે દાદા તમને? તમારું નામ? મારું નામ તિતલી મેડમ. કેટલી? તિતલી.
હું તો સાની કેટલી સમજો. તીતલી મેડમ તમને શું પ્રોબ્લેમ છે એ કયો ને. મને આ પેટ આમ ભર્યું ભર્યું લાગે છે ને પેટમાં ઝીણું 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 દુખે છે મેડમ. ખાવાનું ભાવે છે ટાઈમ ટુ ટાઈમ? ખાઈ તો લઉં બહુ, કઈક કઈક ભાવે કઈક નથી ભાવતું. એવું છે. તમારી ઉંમર કેટલી થઈ દાદા? 50 વર્ષ. 50 વર્ષ થયા. હા હા, તમને જોતા લાગતું નથી કે તમારા 50 વર્ષ થયા હોય. તો કેટલા 150 થયા? ના, એ તો હું જસ્ટ વાત કરું છું ખાલી. તમને હું લાવો ચેકઅપ કરી લઉં. પેટમાં દુખે છે ને? ગળગળ 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 થાય. હા 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 એને ખાવું ભાવતું નથી. હા. હો આમ ફરી જાવ દાદા. આમ 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 આમ. શું કરવાનું હવે? બોલો માં. ઊંડો શ્વાસ લ્યો દાદા. એમ નહીં છાતી ફાટી જાય દાદા. તો હા. કઈ ફેર પડ્યો? કઈ તપાસ કરી? શું થયું? તપાસ તમે કરી લીધી છે? આવું કેટલા દિવસથી થાય છે તમને? 2 મહિના થયા. થાય કયો? હા, એમ તો 1.5 મહિનો થઈ ગયો. 1.5 મહિના થયા થાય છે. અને બીજી કઈ આમ પ્રોબ્લેમ છાડા કે એવું કઈ નથી? પ્રોબ્લેમ કઈ નથી, દવા ક્યાંય ની ચાલુ નથી. આ પહેલી વાર જ મારો ઘરવાળો દવાખાનાથી બહુ જ બીએ મેડમ. બીવાનું નહીં દાદા. આમાં તમે જો બી જાવ તો તમે કોઈ દિવસ સારા નહીં થાવ. તમે ઓલી હોય ભરાવો તો એવું કશું નહીં થાય. કોઈ ભરાવીશ તો તમને ખબર પણ નહીં પડે કે મેં તમને સોય ભરાવી દીધી આમ છે. તમારું શરીર જોતા મને એમ લાગે તમારો હાથ ભારે બહુ છે. ના, મારો હાથ સાવ કૂણો છે. તમે પ્રોબ્લેમ નહીં ડરો માં. તમને છે ને આમ ખાવાનું તો બધું રેગ્યુલર ભાવે છે, નહીતર એ દવા આપું તો તમે ટાઈમ ટુ ટાઈમ જમી લ્યો એમ ભૂખ લાગે તો. એમ તો હું કાપો ખાઈ જાઉં, એમ કઈ એવું ખાવામાં છે. વાંધો નથી. એટલે તમે કયો છો એમ ઈ પ્રમાણે આજ સુધી આટલા 1.5 મહિના થયા દરદ છે તો કોઈ દી દવાખાને ચેકઅપ જ નથી કાંઈ કરાવ્યું? કર્યું નથી મેડમ. તો દાદા આજે અમારે તમારું બીપી પણ માપવું પડશે. બીપી એટલે ઈ આમાં એક જાતનું તમારું દર્દ હશે તો પકડાઈ જાય. મને બીપી માપવા દ્યો દાદા. તમે ના પાડતો તો તને. એ પણ તમે બીઓમાં ઈ કાઈ ના હોય જીવા. તમારે આ ડોક્ટર છે ને બધી તપાસ કરતા હોય. એ હમણાં કઈક આ ફૂકણા જેવું આમ આમ કરીને તમે બીઓમાં હું પાસે ઊભી છું. તમારે ઓહો ગઠ્ઠો થઈ ગયો. નહીં તમારું બીપી તો નોર્મલ છે. કશું પ્રોબ્લેમ નથી તમને. એટલે જ ના પાડું તને. મારે પણ તમે બીઓમાં ને હવે છે ને થોડો હું આ સ્પ્રે લગાડું છું. તમે દાદાને પકડી રાખજો. થોડીક બળતરા થશે પણ દર્દ છે એ બધું ધીમે ધીમે મટી જશે. આ કરો જોઈએ. આને કેને પિચકારી નો મારે? મેડમ મારો ઘરવાળો બેસશે તેટલી મેડમ એટલે તમે છે ને જે થાતી હોય દવા તાત્કાલિક કરો. તો છે ને હવે છેલ્લો ઈલાજ ઈ છે કે હું તમને છે ને આ દવા આપું છું. હા, આ દવા. અને તમે તો મને તમારા ઘરવાળા ભલે બી પણ બેહો વાત કરો. તમે તો મને ઓળખતા જઈશો. મારું નામ તીતલી છે. આજકાલની હું અહીંયા નથી. એ તીતલી હોય કે કેટલી હોય, આ મારું કરવાનું છે કરી દે બાપા. અને ઓલા પાસા બાપાને ફસિયાની બાઈ. એવું છે. હવે પાછો બાપો ઘીરે ગયો. હવે અહીંયા અરે દવાખાનામાં આવી કે ઓળખાણ કાઢે. એટલે મેડમ ઓળખાણ પછી કાઢવી મારા ઘરવાળાને હાજો કરો. તમે ઝટ કરો. તમે અને બીવો કંઈક ખારી નહીં દવા દાદા. દઈ દ્યો. તમે બીવો નહીં મારાથી. હું ઓડિશન છું. આવતું હોય તો મેડમ ઓડિશન દઈ દો. હા આવે. જો દાદા હું તમને આજે કહી દઉં છું કે છે ને જો તમારે હું દવી રેગ્યુલર દવા વાપરવી પડશે, રેગ્યુલર દવા ખાવી પડશે અને હું કહું એમ કરવું પડશે તો જ તમે હાજર થાઓ. નકર હાજર થાઓ નહીં. તમડે ડોક્ટર કે તો આપણે કરવું પણ પડે. હું સાચું કહું છું. આજકાલની સૌની મોરબીનું અનારત થયું ની હું ડોક્ટર સૌ. અને 52 ગામમાં ફરતા પૂછી આવો કે ડોક્ટર કોણ આવે મેડમ, એટલે એક જ નામ તીતલી મેડમ. મોરબીમાં ઓલા તણાઈ નહોતા ગયા બધા? 1987 ની સાલમાં. મને એમ થાય કે આની હોયું ભરાવીને માંદા કરી નાખ. ના મેં માર્યો નથી. તો? તમે હુઈ જાવ. અહીંયા બાટલો ચડાવી દઉં તમને. મારે કઈ બાટલો નથી ચડાવો. એ તીતલી હોય કે કેટલી હોય, આના સામું જોયું તો મને કમકમાટી આવે છે. આપણે બાટલો કઈ નથી કરવો. મેડમ ને હું વાત કરી દઉં. તમે બીઓમાં પણ બી જ ના જો નહીં ડોરા કાઢે ને કેને ના મારા દોરા નથી કાઢતી. મારી આંખું જ પહેલેથી આવી. મારી બા માથે ગઈ છું. એ મેડમ
હા તમારે કોઈ જો કમ્પાઉન્ડર એવો હોય તો ઘેરે બાટલો સડાવવા આવી હગે એવો હોય ને પણ જો ઘરે બાટલો સડાવવા મારા કમ્પાઉન્ડર ને મોકલું, પણ બાટલો જ્યાં સુધી ફિનિશ નહીં થાય ત્યાં સુધી તમારે માથે બેસી રહેવું કઈ છે. વાંધો નહીં, હું બેઠી જ છું. તમ કારણ કે જો એમાં જીરી કઈ હોય હલી જાય અને બીજી રગમાં હોય ગરી જાય તો બાબા હારે નો થવાનું થઈ જાય. એ તમારે મેડમ કાંઈ ઉપાધિ કરો માં, હું મારા ઘરવાળાને આ હાથે તો- તમારું કેટલું સારું થાય એ કહી દેજો. 1500 રૂપિયા અહીંયા મારે આગળ ત્યાં વિઝિટ લખે છે ને ત્યાં હા. 1500 રૂપિયા જમા કરાવી હા, દો. હું મારા કમ્પાઉન્ડર ને હમણાં મોકલું છું, બાટલો લઈને આવે છે હવે પાછો. આપણે જીરા ઘેરે વહી જાય. મોંઘીના પેટની 1500 થોડા હોય. પણ દાદા તમે તો કલાકમાં તો તમે ઘોડા જેવા થઈ જાઓ. હવે ઘોડા જેવો કે ગધેડા જેવો કરે ને હો. ઈ નો કરે. હાલો તમે નવી 1500 કોઈ દી. રૂપિયા જમા એ કરાવતા કોઈ જાઓ વાંધો નહીં. અને તમારા ઘરનું એડ્રેસ લખાવતા જાજો, એ ભૂલતા નહીં હો. હા, કોઈ વાંધો નહીં. 400 દે. 400 આમાં ભાવતાલ નો હાલે દાદા. શાક બકાલું નથી તો આપણે મન પડે એમ લઈ લે. હાલો આ તો કીધા રાખે એમ કે 1500 દઈ દે. એ હાલો મેડમ થઈ જાય. હા, ઘરનું address લખાવતા જાજો. બાટલો કેવાનો સળે ઈ તમને ચડાવી દે બાટલો, જેથી તમને ભૂખ લાગવા મને ને પેટમાં નહીં દુખે. એમ હા, સારું થઈ જાય જીવા. હારું હાલો ઠીક થાય બીજું શું. ઘરનું એડ્રેસ લખાવતા કોઈ જાજો. વાંધો નહીં હો મેડમ. હા, હે ટમોડી હા, બાટલાનું માઈ ગયું ઈ મને ખોટીના પેટની લાગે. ખોટી તો મને એ પ્રમાણે વાતો કરતી હતી, એ પ્રમાણે મને એવું લાગતું હતું કે આ ડોક્ટર બહુ લાગતી ને મને ફિટ નથી પડતી જીવાન કો. એટલે જ કહું 1500 ખોટા આપણે દઈ દેવાના. 1500 તો મેં નથી દીધા, 750 દીધા. મેં કીધું કે હમણાં મારા છોકરાને કોણથી દઈ જાય એમ કરીને હું આવતી ભાગ્ય તો આપણે બાટલો તો દીધો ને. બાટલો તો દીધો. એ કેતો કમ્પાઉન્ડર આવે તો આપણે કઈ કરવું નથી. આમ કરાય હા કમ્પાઉન્ડર આવે ને તો બાટલો પેલા સડાવી લે, પૈસા તો દીધા. હા, પછી ફેર પડે કે ન પડે, પછી કીટલી હોય કે ટીટલી હોય કે ગમે હોય આપણને શું ફેર પડે, આપણે વૈયા જઈએ એવું કરવું છે. બૂસ માર દેવાય. આ ખોટાડી ની લાગે મને તો. આ ડોક્ટર ખોટાડી તો પછી જોયું નહીં વાતો ફાકા મારતી હતી, મોરબી હોનારત ની વાતો કરતી હતી. 1987 ની ના જુવાન જેવડી એટલે આ છે તો ખોટી ની જ હો. ફાકા મને ખબર છે આ ડોક્ટર ના ભરોહમણ ન કરાય. ડોક્ટર હોય તો વ્યવસ્થિત વાત ન કરે કઈ હું? હે ઈ માણસ એવો હોય કે વ્યવસ્થિત વાત કરે શાંતિથી. આ તો વાતો કરતી હતી તો મને એમ થયું કે ડોરા કાઢે છે હું. ઈ છે એ હોશિયારી. એટલે મારે પછી ખોટી હા કરવી પડી કે કોઈ વાંધો નહીં. હું કહું છું જીવા તને સારું થઈ જતું હોય તો હું એમ થયું કે કોઈરું ચાંદ છૂટું તું હાજો માંદો હાર રાખ તો મારો જીવ મુંજારા. હાલ જો બાટલો સડી જાહે હમણાં, હા. પછી આપણે ભાગી જાય. કીટલી ગઈ માય. હાલો